નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ 3 ધંધાકીય સેવાઓ બી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં ગયા લેક્ચરમાં આપણે બેંકનો અર્થ અને બેંકના મુખ્ય કાર્યો એના વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે બેંકના ગૌણ કાર્યો એના વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, થોડું પુનરાવર્તન કરી લઈએ. બેંકનો સરળ ભાષામાં અર્થ તો કે બેન્કિંગ સેવા આપતી સંસ્થાને બેંક તરીકે ઓળખવામાં આવે છે એવું કહી શકીએ. બેંકના મુખ્ય કાર્યો 4: થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, રોકાણ કરવું અને આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. વિદ્યાર્થી મિત્રો, આ બેંકના મુખ્ય હાર્દરૂપ કાર્યો અથવા તો મુખ્ય કાર્યો છે ગણાવી શકાય. હવે બેંકના ગૌણ કાર્યો જેને આપણે 8 બાબતો સાથે સમજવાની છે એની ચર્ચા કરીએ. પહેલું કાર્ય જોઈએ તો ગ્રાહકોના નાણાકીય વ્યવહારો સંભાળવા. વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકો એટલે જે વ્યક્તિનું બેંકમાં ખાતું છે તે બેંકનો ગ્રાહક કહેવાય. એટલે બેંકના મુખ્યત્વે 2 પ્રકારના ગ્રાહકો હોય છે: થાપણ મૂકનારા અને નાણાં લેનારા. થાપણ મૂકનારા એટલે જે લોકોએ પોતાની બચત બેંકમાં થાપણ તરીકે રાખી છે એ બચતકારો જે બેંકમાં થાપણ મૂકે છે અને વ્યાજ મેળવે છે. અને બીજા પક્ષકારની વાત કરીએ તો નાણાં લેનારા એટલે કે નાણાંનું ધિરાણ બેંક પાસેથી લેનારા. આ 2 મુખ્યત્વે બેંકના ગ્રાહકો હોય. વિદ્યાર્થી મિત્રો, 1 માર્કનો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, બેંકના મુખ્યત્વે ગ્રાહકો એ 2 પ્રકારના: એક થાપણો મૂકનાર અને બીજા નાણાં છે એ લેનાર. આવા ગ્રાહકો બેંક મારફતે પોતાના નાણાકીય વ્યવહારો કરે છે. બેંકના ગ્રાહક અન્ય વ્યક્તિની તરફેણમાં ચેક લખી આપે ત્યારે અન્યને નાણાં ચૂકવવાનું કાર્ય તેમજ અન્ય વ્યક્તિ પાસેથી જ્યારે ગ્રાહકને ચેક મળ્યો હોય ત્યારે એ ચેકના નાણાં વસૂલ કરવાનું કાર્ય ગ્રાહક વતી બેંક કરે છે. વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ એવો થયો કે બેંકના ગ્રાહક છે જે વ્યક્તિનું બેંકમાં ખાતું છે એના વતી બેંક કાર્ય કરે છે. એટલે બેંકના કોઈ ગ્રાહકે જેનું ખાતું છે એ વ્યક્તિએ અન્ય કોઈની તરફેણમાં ચેક લખીને આપ્યો હોય તો બેંક છે એ વ્યક્તિ વતી નાણાં ચૂકવી આપવાનું કાર્ય કરે. આ બેંકના ગ્રાહકોના નાણાકીય વ્યવહારો આ રીતે પણ બેંક સંભાળે છે. તેમજ અન્ય કોઈ વ્યક્તિ પાસેથી નાણાં લેવાના હોય તો જે વ્યક્તિનું બેંકમાં ખાતું છે એનો ગ્રાહક ગણાય તો બેંક છે એના ગ્રાહક વતી એ નાણાં છે એ પણ વસૂલ કરી આપે છે. ચેક આના માટે લખવાનો અને મેળવવાનો છે એ થતો હોય છે. વર્તમાન સમયમાં વીજળીના બિલ ભરવાના હોય બેંકના ગ્રાહક છે એના આવા કાર્યો પણ બેંક કરે છે. નાણાકીય વ્યવહારો સંભાળે એવું કહી શકીએ આપણે કે વીજળીના બિલ, ટેલિફોનના બિલ, વીમાનું પ્રીમિયમ, એક ખાતામાંથી ગ્રાહકના બીજા ખાતામાં નાણાં છે એ ફેરબદલી કરવાના હોય. આમ અનેક પ્રકારના વિવિધ કાર્યો છે એ બેંક એના ગ્રાહકો વતી કરે છે. વિદ્યાર્થી મિત્રો, બેંકના ગ્રાહકો હજી અહીંયા ધ્યાનથી સાંભળી લ્યો, જે વ્યક્તિનું બેંકમાં ખાતું છે એ બેંકના ગ્રાહકો. બેંકના ગ્રાહકો મુખ્યત્વે 2 પ્રકારના હોય: એક તો બેંકમાં થાપણ મૂકનાર અને બીજું બેંક પાસેથી નાણાં છે એ ધિરાણ તરીકે લેનાર. ત્યાર પછી બેંકના ગૌણ કાર્યની વાત કરીએ તો બીજો મુદ્દો છે હુંડિયામણને લગતા વ્યવહારો. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, જ્યાં આયાત નિકાસ વેપાર થતો હોય ત્યાં હુંડિયામણ છે એની જરૂર પડતી હોય. એટલે કે હાલના સમયમાં ફરજિયાતપણે બેંક દ્વારા જ આ હુંડિયામણના વ્યવહારો છે એ કરવા પડતા હોય છે. આયાત નિકાસના વ્યવહારો માટે વિદેશી હુંડિયામણની જરૂર પડે. આવા હુંડિયામણની વ્યવસ્થા મધ્યસ્થ બેંકે પરવાનગી આપેલી હોય તેવી બેંક વિદેશ વેપાર સાથે સંકળાયેલા દસ્તાવેજોને લાવવા અને મોકલી આપવાની સેવા આપે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા આ જ વિષયમાં પાછળ ચેપ્ટર આવે છે વિદેશ વેપાર. એના વિશે આપણે થોડુંક વધારે ત્યારે સમજશું, આયાત અને નિકાસ. આમ તો કદાચ તમે 10મા ધોરણના એસએસમાં સમજી ગયા હશો આયાત વેપાર એટલે શું, નિકાસ એટલે શું, હુંડિયામણ એટલે શું. છતાં થોડુંક વધારે આપણે આ જ વિષયમાં છેલ્લે પ્રકરણ 1 આવે જ છે વિદેશ વેપાર ત્યારે સમજશું. તો કોઈ વ્યક્તિ વિદેશ વેપાર કરતી હોય, વેપારી છે એટલે કે આયાત અને નિકાસ કરતા હોય તો તેને વિદેશી નાણાંની જરૂર પડે. વિદેશી હુંડિયામણ એટલે તો મધ્યસ્થ બેંકે પરવાનગી આપેલી હોય તેવી બેંકો
વિદેશ વેપાર ક્ષેત્રે જે વેપારી જોડાયેલા છે એના દસ્તાવેજોને લઈ આવી આપે છે અને મોકલી આપવાનું આ ગૌણ કાર્ય છે એ બેંક કરે છે. ત્યાર પછી ત્રીજું ગૌણ કાર્ય જોઈએ, સાખપત્ર. વિદ્યાર્થી મિત્રો, સાખ એટલે શું એ પહેલાં આપણે સમજી લઈએ. અકાઉન્ટમાં પણ તમારા માટે આ શબ્દ મહત્વનો ગણાય. સાખ એટલે ક્રેડિટ, છાપ. ધંધાકીય એકમની પણ પોતાની છાપ એટલે કે સાખ હોય છે. સાખપત્ર એ એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલો પત્ર છે. વિદ્યાર્થી મિત્રો, અંડરલાઈન કરો અહીંયા ખાસ, સાખપત્ર એટલે શું, તો એનો તમને અહીંયા જવાબ છે એ મળી જાય. સાખપત્ર એ એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલ પત્ર છે. આ પત્રમાં દર્શાવેલ વ્યક્તિ ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવશે જ તેની ખાતરી આપે છે. બેંક સાખપત્ર આપતા પહેલાં જે તે વ્યક્તિ પાસેથી નિશ્ચિત કરેલ રકમ એ જમા લઈ લે છે અથવા તો તેટલી જ રકમના જામીન લઈ લે છે. જે વ્યક્તિને ખાતરી આપવામાં આવેલી હોય તેને નાણાં ચૂકવવાનો સમય આવે ત્યારે સાખપત્રમાં દર્શાવેલ રકમ ચૂકવી આપવામાં આવે છે. આમ સાખપત્ર નાણાકીય વ્યવહારોને સરળ અને વિશ્વસનીય બનાવે છે. બેંકને આજે સેવા માટે એ બેંક કમિશન પણ લે છે, એટલે કે બેંકને કમિશનની આવક મળે છે. વિદ્યાર્થી મિત્રો, સાખપત્ર એટલે ખાસ એક બે વિભાગમાં ટૂંકો પ્રશ્ન પૂછાય. ફરીથી આપણે, એક બેંકે બીજી બેંકને ઉદ્દેશીને લખેલ પત્ર છે જેમાં દર્શાવેલ વ્યક્તિને ચોક્કસ સમયે ચોક્કસ રકમ ચૂકવશે જ તેવી ખાતરી આપે છે. આ વાત ટૂંકા પ્રશ્ન માટે થઈ. ત્યાર પછી બેંકનું ચોથું ગૌણ કાર્ય છે જોઈએ તો ટ્રાવેલ્સ ચેક આપવા. વિદ્યાર્થી મિત્રો, આ ટ્રાવેલ્સ ચેક એ પ્રવાસમાં જનાર વ્યક્તિ, ટ્રાવેલિંગ કરનાર વ્યક્તિ છે એ પોતાની સાથે રોકડ રકમ સાથે ન રાખે, એવું જોખમ ન ખેડવા ઈચ્છતી હોય તો બેંક પાસે જઈને આવા પ્રવાસી ચેક છે એ મેળવી લે અને જ્યાં પ્રવાસમાં જાય તે સ્થળે એ બેંકની શાખામાં જઈ અને નમૂનાની ત્યાં સહી કરવાની હોય છે અને તેના દ્વારા એ બેંકમાંથી પ્રવાસી ચેક આપીને નાણાં છે ઉપાડી શકે છે. એમ કહી શકાય કે વર્તમાન સમયમાં લોકો વધારે ને વધારે મુસાફરી કરતા હોય. ઘણી વખત વેપારી છે ને વારંવાર ખરીદી અર્થે અથવા તો અન્ય કોઈ કામની બહાર જવાનું થતું હોય તો ત્યારે પણ એ ટ્રાવેલ્સ ચેક છે અથવા તો કોઈ મુસાફરો છે, પ્રવાસી છે, એક પ્રદેશમાં કે બીજા પ્રદેશમાં પ્રવાસ માટે જતા હોય કે વિદેશમાં પણ પ્રવાસ અર્થે જતા હોય તો નાણાંનું જોખમ સાથે લેવા ન ઈચ્છતા હોય તો ટ્રાવેલ્સ ચેક છે એ બેંક પાસેથી કઢાવી શકે છે. એટલે કહી શકાય કે વર્તમાન સમયમાં લોકો વધારે ને વધારે મુસાફરી કરતા થયા છે. તેથી દેશમાં કે પરદેશમાં એટલે કે વિદેશમાં વ્યક્તિ સાથે રોકડ નાણાં લઈ ન જાય, કારણ કે રોકડ નાણાં ખોવાઈ જવાનો ડર રહે, ચોરાઈ જવાનો ડર રહે, તો આની ચિંતાથી બચવા માટે ટ્રાવેલ્સ ચેક છે એ કઢાવી લેતા હોય છે. ટ્રાવેલ્સ ચેક ધરાવનાર વ્યક્તિ બહારગામ કે વિદેશના સ્થળે બેંકની શાખામાં જઈ નમૂના મુજબની ત્યાં મેનેજરની સામે તેને સહી કરવાની હોય છે અને ચેકના નાણાં છે ઉપાડી શકે. આ ચેક ખૂબ જ વિશ્વસનીય તેમજ હસ્તાંતરીય છે. વિદ્યાર્થી મિત્રો, એક તમારા માટે આ નવો શબ્દ છે, હસ્તાંતરીય. એટલે એકના હાથમાંથી બીજા હાથમાં એને આપણે આપી શકીએ, એનો હક બદલો છે થઈ જાય. હસ્તાંતરીય, હાથ બદલો કરવાથી હક બદલો થઈ જાય. એવા એટીએમની સુવિધા આપતા ટ્રાવેલ્સ ચેકના વપરાશનું પ્રમાણ અત્યારે ઘટેલું છે. વિદ્યાર્થી મિત્રો, એટીએમ આવી ગયા તો હવે આ ટ્રાવેલ્સ ચેક છે એ બેંકમાંથી લોકો ઓછા એ કઢાવે છે. જ્યારે એટીએમની સગવડ નહોતી ત્યારે વેપારીઓ અને મુસાફરો છે એ મુસાફરી દરમિયાન બેંકમાંથી ટ્રાવેલ્સ ચેક છે વધારે કઢાવતા. નાની નાની રકમના આવા ટ્રાવેલ્સ ચેકો 10થી માંડીને 20 રૂપિયાના, 50 રૂપિયાના, 100 રૂપિયાના અલગ અલગ રકમના ટ્રાવેલ્સ ચેક છે એ બેંક કઢાવી આપતી. હવે એનું પ્રમાણ ઘટી ગયું, કારણ કે દરેક દેશોમાં, પ્રાંતોમાં અને વિદેશોમાં પણ એટીએમની સુવિધા છે. તમને એટીએમનું ફૂલ ફોર્મ તો યાદ જ છે ને, ઓટોમેટિક ટેલર મશીન. ત્યાર પછી બેંકનું પાંચમું ગૌણ કાર્ય છે એ જોઈએ તો ડિમાન્ડ ડ્રાફ્ટ એની સેવા આપવી. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ડીડી આવું ટૂંકું નામ હોય તો ડિમાન્ડ ડ્રાફ્ટ એનું ફૂલ ફોર્મ છે. ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક. અંડરલાઈન કરો વિદ્યાર્થી મિત્રો, ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું, તમને તેનો જવાબ અહીંયા આપી દેવામાં આવેલો છે. ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે
કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક. ડિમાન્ડ ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ કે સંસ્થાને નાણાં મોકલવાના હોય ત્યારે ડ્રાફ્ટ એક સલામત માધ્યમ ગણાય. જે વ્યક્તિ કે સંસ્થા નાણાં મોકલવા માગતી હોય તે માટે એને નક્કી કરેલું ફોર્મ છે ભરવાનું હોય અને બેંકને ડ્રાફ્ટ કાઢી આપવાની એ વિનંતી કરતા હોઈએ છે. આ વિનંતીના આધારે નાણાં લેનારનું નામ લખી સ્થળ ઉપર પોતાની શાખાને કે જેની સાથે જોડાણ છે તેવી બેંકની શાખાને રકમ ચૂકવી આપવાનો આદેશ કરે છે. નાણાં મોકલનાર ચૂકવવાના નાણાં ઉપરાંત બેંકને કમિશન પણ આપવું પડે. જો બેંક આવો દસ્તાવેજ પોતાના શહેરમાં જ વટાવી શકાય તેવા પ્રકારનો આપી તો તેને પે ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ટૂંકો પ્રશ્ન હોય છે પે ઓર્ડર એટલે શું અને ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું? તો આપણે પહેલાં વાત કરી લઈએ કે ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે ફરીથી ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંકે બીજી બેંકની શાખા પર લખેલો ચેક છે જેમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તેને નાણાં ચૂકવણી આપવાનો હુકમ કરવામાં આવે. અને પે ઓર્ડર એટલે શું? તો કે બેંકે સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે છે તેને પે ઓર્ડર કહેવાય. પે ઓર્ડર તે જ શહેર કે ગામમાં વટાવી શકાય. ત્યાર પછી આપણે વાત કરીએ છઠ્ઠી સેવાની, બેંક સાથે જોડાયેલ ગ્રાહકની શાખ અંગેની માહિતી આપવી. વિદ્યાર્થી મિત્રો, શાખ અંગેની માહિતી આ બાબત તમે એસપી અને સીસીની અંદર સીસીમાં ખાસ પત્રો ભણશો ત્યારે તમારે આ બાબત છે વધારે તમને માહિતી મળશે. બેંક પોતાના ગ્રાહકોની જે કાંઈ નાણાકીય વ્યવહારો છે એની કોઈ માહિતી છે એ આપી નહીં એના ગ્રાહકોની, પરંતુ શાખ અંગેની જો પૂછપરછ ગ્રાહકો છે એની સંમતિથી કહેવામાં આવે તો બેંક શાખ અંગેની માહિતી છે એ અન્યને આપતા હોઈએ છે. બેંક પોતાના ગ્રાહકો સાથે નાણાકીય વ્યવહારો વારંવાર કરતી હોય એટલે બેંકને પોતાના ગ્રાહકોની નાણાકીય સ્થિતિ કે નાણાકીય સદ્ધરતાની જાણકારી હોય જ એ સ્વાભાવિક છે. બેંક જેમ લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનો હોય છે તેવી જ રીતે બજારમાં થતા શાખના વ્યવહારો એટલે ઉધાર વ્યવહારો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, વ્યવહારો રોકડેથી નહીં થતા હોય અને ઉધારી થતા હોય. અકાઉન્ટની અંદર તમે આ બાબત છે એ વધારે ત્યાં સમજી આવશો. એટલે જે ઉધાર વ્યવહારો હોય જેને આપણે શાખના વ્યવહારો કહીએ છીએ, તો આ શાખના વ્યવહારો માટે કોઈ સંસ્થા કે પેઢી અન્ય સંસ્થા કે પેઢીનો વિશ્વાસ મેળવવા માગતી હોય, એટલે કે જ્યારે ઉધાર માલની ખરીદી વેચાણની બાબત આવી ત્યારે માલ વેચનાર વેપારી છે એ ખરીદનાર ઉપર સીધો ભરોસો ન કરે. વેચનાર છે એ ખરીદનારની શાખ અંગેની માહિતી છે એ બેંક પાસેથી માંગી શકતા હોઈએ કે જેથી કરીને ઉધાર માલ વેચવો તો ભવિષ્યમાં ખરીદનાર પક્ષકાર છે એ નાણાં આપશે કે કેમ એની જાણકારી મેળવવા માટે આ બેંક છે એ શાખપત્ર એટલે કે શાખ અંગેની માહિતી છે આપતી હોય છે. એટલે કે શાખના વ્યવહારો થાય ત્યારે કોઈ સંસ્થા કે કોઈ પેઢી છે એ અન્ય સંસ્થા કે પેઢીનો વિશ્વાસ મેળવવા માગતી હોય ત્યારે બેંક દ્વારા આ શાખની માહિતી છે આપવામાં આવતી હોય છે. અને ઘણી વખત શાખની માહિતી વેપારી પેઢી પાસેથી નહીં મેળવી શકાય અને બેંક પાસેથી નહીં મેળવી શકાય, પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, બેંક પાસેથી શાખ અંગેની માહિતી, ક્રેડિટ અંગેની માહિતી જે મેળવેલી હોય એ વધારે વિશ્વાસનીય ગણાય, આધારભૂત ગણાય છે. કારણ કે બેંક સાથેના એ ખાતેદારના કે વેપારીના નાણાકીય વ્યવહારો છે એ થતા હોઈએ છે. એટલા માટે આ માટે બેંક છે એ સદ્ધરતાનું પ્રમાણપત્ર છે એ આપતી હોઈએ છે. ત્યાર પછીની સેવા જોઈએ સાતમી ગૌણ સેવા, બાંયધરી દલાલ તરીકેની સેવા. વિદ્યાર્થી મિત્રો, બાંયધરી એટલે ખાતરી આપવી, અંડરરાઇટિંગ કરી દેવું. ખાસ કરીને કંપની વિશે તમે જ્યારે ચેપ્ટર શીખશો ત્યારે વધારે આ બાબતની તમને જાણકારી મળશે. અકાઉન્ટમાં આવે છે અને એસપીસીસીમાં આવે છે શેર અંગે. જ્યારે કંપની ભરણા માટે મૂડી બજારમાં આવે એનો મતલબ એવો થયો કે જ્યારે કોઈ કંપની છે એ જાહેર ભરણા દ્વારા ઇસ્યુ બહાર પાડે એટલે કે મૂડી બજારમાં આવી અને મૂડી ઉઘરાવે એટલે કે જાહેર જનતા પાસેથી એ નાણાં છે ઉઘરાવતા હોય છે શેર દ્વારા, ત્યારે તેને સતત એ ભય રહેતો હોઈએ છે કંપની જ્યારે ભરણું બહાર પાડ્યું હોય ત્યારે કે તેને ભરણાની રકમ પૂરી મળશે કે કેમ. એટલે કે જાહેર જનતા પાસેથી કંપની ઇસ્યુ બહાર પાડ્યો હોય
ત્યારે લઘુત્તમ ભરણા જેટલી એટલે કે ધંધો શરૂ કરવા માટે ઓછામાં ઓછા જે નાણાં જોઈએ છે એટલી રકમ મળશે કે કેમ, આવો સતત કંપનીના પ્રવર્તકોને એક પ્રકારનો ડર હોય છે. જો રકમ ન મળે તો એ કંપનીને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળે નહીં, એટલે કે ધંધો શરૂ કરવા માટેને મુશ્કેલી પડે. તો આવા સમયે બેંક છે એ ભરણાની પૂરી રકમ કે લઘુત્તમ ભરણાની રકમ મેળવી આપશે તેવી ખાતરી આપે છે, બાંયધરી આપે છે. આ કાર્ય પણ બેંક કરે છે. અને જો રકમ ઓછી ભરાય તો તેટલી રકમની જામીનગીરી એ કંપની પાસેથી બેંક ખરીદી લે છે. અને આ સેવા બદલ બેંક છે એ જે કંપની ઇસ્યુ બહાર પાડ્યો હોય તેની પાસેથી કમિશન વસૂલ કરતી હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં એક પ્રકારના દલાલ તરીકેનું અંડરરાઇટર તરીકેનું કામ બેંક છે એ કરે છે. ત્યાર પછીની 8મી અને છેલ્લી ગૌણ સેવા જોઈએ તો અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવી. અન્ય સંબંધિત સેવાઓમાં બેંક પોતાના જે ગ્રાહકો છે તેને એટીએમની જે સગવડ, કાર્ડ આપે છે. ડીમેટ એટલે ડીમટીરિયલાઇઝેશન, જે આપણે કાલે જ પારિભાષિક શબ્દોમાં સમજી ગયા વિદ્યાર્થી મિત્રો. ડીમેટનું ફૂલ ફોર્મ છે ડીમટીરિયલાઇઝેશન, એટલે કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓ છે તેનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરી આપે છે. જ્યારે કંપની શેર બહાર પાડે, બોન્ડ ડિવેન્ચર બહાર પાડે ત્યારે અત્યારે ફરજિયાત એવો નિયમ થઈ ગયો છે કે કોઈ પણ વ્યક્તિ શેરમાં નાણાં રોકે તો તેને ડીમેટ ખાતું ખોલાવવું પડે. તો ડીમેટ ખાતામાં શેર છે એ વ્યક્તિના ખરીદે તો જમા થાય અને શેર વેચે તો એના ઉધાર થઈ જતા હોય છે. સામે નાણાં છે એ વેચે તો નાણાં જમા થાય બેંકમાં, અને શેર છે ખરીદે તો બેંકમાંથી નાણાં ઉધાર થાય. આમ ફરજિયાત ડીમેટ ખાતું ખોલાવવું પડે. એટલે આ સેવા છે એ પણ બેંક આપે છે. પછી સેફ ડિપોઝિટ હોલ્ડરની સેવા એ પણ બેંક પૂરી પાડે છે. આ ઉપરાંત ગ્રાહકો માટે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, આવી સુવિધાઓ છે એ પણ બેંક આપે છે. વિદ્યાર્થી મિત્રો, કેશ ક્રેડિટની સેવા એટલે કે વેપારીને ધંધાના હેતુ માટે કે ધંધાના વિકાસ માટે ધંધાના માલના સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખીને મોટી રકમનું નિશ્ચિત મુદત માટે એ બેંક ધિરાણ કરતી હોય છે. તેને કેશ ક્રેડિટ છે એ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની સેવા છે એ પણ આપે છે. ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની સેવા છે એ પણ બેંકના ખાતેદારોને બેંક છે એ આપતી હોય છે. આમ બેંકના ગૌણ કાર્ય છે જેને આપણે 8 વિભાગમાં વેચ્યા. ફરીથી આપણે એક વખત પુનરાવર્તન કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત બેંકના કાર્યો સમજાવવું આવો મોટો પ્રશ્ન એના કરતાં 2 ભાગ કરીને પૂછે તેવી શક્યતા વધારે, પણ છતાં માત્ર બેંકના કાર્યો જણાવવું તો બેંકના કાર્યોને આપણે 2 ભાગમાં વેચીને જણાવવાના. મુખ્ય કાર્યો 4 અને ગૌણ કાર્યો છે એ 8. આ સરસ મજાના બુકની અંદર તમને જે આપેલો છે કોષ્ટક એ પ્રમાણે યાદ રાખો તો સરસ યાદ રહી જાય એમ જ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આટલું. ધન્યવાદ. હવે પછી આપણે બેંકના ખાતાના પ્રકારો છે એના વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.